તો ગાઈસ હું નીકળી ગયો છું ક્રિકેટ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. આજે મેચ છે જીટી LSG ની, તો આપણે સપોર્ટ કરીશું જીટી નો, ઓબ્વિયસલી જીટી લવર. તો જઈ રહ્યા છીએ મેચ જોવા, તો તમને ત્યાં જઈને બતાડું મેચ. What makes it so special? What makes it so special? I think the way we complement each other, both of us play and then similar kind of game and અહીંયા કંઈક બને છે. શું બને છે? શું બને છે? પનીરનું શાક. અથવાનું ફેવરેટ પનીરનું શાક. પણ અથવાનું તો બહુ જ ફેવરેટ ને. તો એમ હું તો આજે ઓછું જ ખાઈશ. હું ડાયટ ઉપર છું. જબરી ડાયટ ઉપર. બપોર તો હમણાં પીઝો કરીને ખાધો, ભાઈ હું ડાયટ ઉપર છું. તો હું જાડી થઈ જઈ છું. ચીઝ ના ખવાય, શાક રોટલી તો ખવાય. એ તો પહેલો ધર્મ છે ચીઝ ખાવાનો. શરીર વધે. એ તો ખાવું પડે, ખાવું પડે. ના ખવાય, ચીઝથી ન વધે, એવું સાદાથી ના વધે. શું શાક વગાડી છું, ભાભી લોટ બાંધી રહ્યા છે અને મારી મોબાઈલ જોઈ રહી છે. હા, હું મોબાઈલ માં અંતરતી હતી. આજ મારે રજા પર મને લાગે છે છૂટી નહીં, પણ મેં પાડી છે. એ હવે છૂટી કીધું. પરોઠા શેકવા લઈએ એટલે ખબર પડે પરોઠા કેવા શેકે છે. એમ તો હારા જ છે કે ખાલી હા થોડી વાર શેકવાના. ત્રિકોણ આકારમાં કાળું કાળું થઈ જશે. હા, ત્રિકોણ આકાર હશે તો કાળું કાળું થઈ જશે આખો પરોઠો. એવું ના ચાલે ને, બધું શીખવું જ પડે. ના ચાલે. ચાલે જ નહીં ને. તે બળેલું પરોઠો તને જ ખવડાવવાનો. શું કહેવું ભાભી? અને બધા બગડે તો તને જ થોસાઈને ખવડાવવાના. ના. અઠવાડિયા સુધી તમારા રોટલી નહીં બનાવવાની, ફ્રીજમાં મૂકીને ખવડાવ. મેં હાલ બંધ કર્યું. બરાબર. તો જલેબી પનીરનું શાક ખાવું હોય એ આવી જજો. તે વહેલા તકે આવી જજો, નકર અમારા બધા તીર તૂટી પડશે તો નહીં રહે. ડચ્યા. હાય, તો અથર્વ ગયો છે, અથર્વના બા ગયા છે, અથર્વના પપ્પા ગયા છે ના થવાની બેન ગઈ. અને અથર્વની બેન નાની ગઈ છે મામાના ઘરે, એમ ના નહીં. દાદાના ઘરે. હા, પપ્પાના મામાને શિવન્યા ઘેર. જોડે રમવા ગયા, શિવન્યા જોડે રમવા. એમ ગાઈસ નો થોડી ખબર. એ એમના ભાઈ ભાભી મળવા, ભત્રીજાઓ બહુઓ છોકરાઓ બધાને મળવા ગયા છે. અને અમે પરસેવે જેપ રસોઈ કરીએ છીએ. બોલો. તો ભાઈ આવી ગયા છે આ પિયરમાંથી, અને જો આ બધું ભરીને આવ્યા છો. આ તમારે રોકાયા તો નહીં? અમે ગમે તે લાવ્યો ના હોય એને કહેવાનું. પિયરમાંથી ભરીને આવ્યા. અમે છોકરીઓનું નિયમ જ હોય, પિયરમાં ભરવા જઈએ, ભરીને જ આવે. ખાલી જાય ને. એવું જો અહીંથી ખાલી થેલીઓ લઈ જવાની, પિયરમાંથી ભરીને લઈને આવવાની. ખાલી થઈને લઈ જવાની અને પિયરથી બધું ભરી લઈને આવવાનું હોય, એવો રિવાજ હોય. હા યાર, તને બનાવો જલ્દી, ભૂખ લાગે છે, ફટાફટ બનાવો જલ્દી. તો ગાઈઝ અહીંયા તો જો મસ્ત મજાનું એસી ચાલુ કરી દીધું છે અને બધા જેવા પોટી જ્યાં છે. આ મેડમ મોબાઈલ લઈને બેસી ગયા છે, આ ઝાવડી લઈને આવી ગયા છે. આ બેઠા આ બોલો આને આવા રૂમમાં આપ્યા પીપી આવી અને આ એને બાપા હુઈ ગયા છે. બે બાપ દીકરો છે તો એસી ચાલુ કરીને જેવા હુઈ ગયા છે આમ મસ્ત મજાના. અલ્યા બહાર તો હે ગરમી પડે છે ને, હે ભૂકા કાઢે હે. ચાલવાનું તો સાઈડમાં જ. ચાલવાનું તો સાઈડમાં મૂકી દીધું. આમ તો રોજ કેટલા કે 10 વાગે એસી કરતા હતા ને, એની જગ્યાએ આજ તો ખાઈને 9 વાગે તો અંદર આવી ગયા છે.
ના. કાલ લગનમાં જવાનું પાછું નહીં નહીં છે કાલ લગનમાં જવાનું છે ને? મને સ્મેલ આવે સ્કોપ બળો છો જલ્દી જોઈએ છે બાર એસી તો નહીં પડતું ને. આ બાએ ના બળો છો બાએ આ બાર ખોલ્યું તો બાર આનો પવન આવતો હોય તોય થાય. જલ્દી મને જોઈતું કાલે અને બધા બોલો ના અને મજાની વાત તો એવી છે ને કે આમને છે ને ખબર છે કાલ લગ્નમાં જવાનું છે, આ ધુવાળો કરે કાલ લગ્નમાં જવાનું છે તો એ નવો પેન્ટ આજ ઘરમાં પહેરી નાખ્યો. હવે અત્યારે મારે કે કાલ તો મારે પેન્ટ પહેરવાનો છે. બોલો એને દોવડાયો અત્યારે રાત્રે બાંજોડે કાલે જ દોડાયો તારે અને આ ગુંડન જબ નહીં આનો જપ નહીં દેવાનો ના જબડો પૈસું મૂક્યો તો જબ નહીં એ સીની બાઈ ઘરમાં વાવા છે ને એટલે હું કહું છું. બરાબર છે. એટલે જ મેં કીધું મમ્મી આ બાજુ ચૂકવજો જો. બોલો હવે ક્યાં માણસો પડે છે પેન્ટ હુકાવવા પેન્ટ હુકાવવા માટે મમ્મી ક્યાં હુકાવીએ ખબર છે નાવ કહું છું, મેં બપોરે તો આ અથર્વાનો રૂમાલ મૂકેલો એ બાજુ મૂક્યો તો ને તે બધું પોણી પડ્યું તે પલળે તો તે પછી હમણાં આ બાજુ મૂકો. એટલે એસી નું જે બહાર પેલો ગરમ ફ્લો આવતો હોય ને પણ કોમ્પ્રેસરનો એના સામેના ઉપર હુકી દીધો એટલે કે હુકાઈ જાય એમ બોલો ગરમ પવન છે. હા તે સવારે જોઈ લેવાનું, આપણે રિસર્ચ કરી લઈશું. જો એકર હું ભીને નું પેન્ટ ઉકાવા તે લાય વાળા નેકળી હા તો પછી સાચી વાત છે મમ્મી લાઈ જેવા મુકાઈ ના જાય રાત્રે. ઘરમાં ઠંડક આલે પણ બહાર તો ગરમ હવા બહાર તો નાખે કેટલું બધું ગરમ થઈ એટલે જાય ગરમ હવા ફૂંકે છે ને એટલે ગરમ ના હિસાબે પેન્ટ ફૂંકે જશે વારમાં. બરાબર. બરાબર અને પાછું પાણી ટપકે ને ઠંડુ હોય એમ જેવું હોય એ પોઈન્ટ ટપકાઈ કરતો ના હું પાણી નાખવા ભેગો થઈ જાય બધા. પણ એ પાણી ટપકે ને ઠંડુ હોય તું જોજે બસ તો મેં જો આને છે ને ફરતો પાછળ મેં આને ખજૂરી ચોટલો પહેલ વહેલો લીધો છે. આ પહેલ વહેલો આવડતો નહીં, આ પહેલ વહેલો ખજૂરી ચોટલો લીધો છે. આવો લેવા આજે મારી બાલ નીકળી જશે. પછી ના તો થર્ડમાં આવડે એ આવડે કહેવાય. આ તો અમાર જેવા શીખવું છે એ થર્ડ ના કહેવાય. બોર્યું કાઢીને થર્ડમાં લેવાનું. ચલો હું થર્ડમાં ફરી લઉં મારી અત્યારે. લાવતી ફરીથી મવાની ધજ્જે ના ઉડાડી જાય ખજૂરી હું ચાંદો નેવાતી ખાલી થર્મો થોડું નહીં ફાવતો ના આખો નેવાતી ખજૂરી ચા એક વખત નતો વાળેલો. ખાંચવાના ખોનામાં હતું તો આ છુટલી તો જો હું વાળું છે ચોટલા તમને આવડે છે? અમને તો આવડે જ છે ને જો ચોટલા. આવું છે રીબીનો ગાલતો કોઈ આવડતી એ તો નહીં આવડતી રીબીન ગાળતા. ભૂલથી રીબોડે વાળવાળી પછી છોડીને ફૂમતો હતો. મેં તો એને 2 વાર લઈ આપું પણ અહીંયા લઈ આપું ને પછી સ્કૂલમાં આવી પહેલા તો છૂટી જાય. તો પછી એક વખત છોડીઓ સ્કૂલમાં જતી હોય સ્કૂલમાં તો પણ મેં લઈ આપ્યું ને મારી 2-3 વાર તો સ્કૂલમાં હેલો હે ગાય ને. હવે તાર નીકળી જાય પણ મારી શું ભૂલ ગાય. ગાઈસ વાતો નહીં ઉપડતા ગાય ઢોપરો છે ને અમારા બહુ છે ને તે ચોટલા વાળ ને પણ નિશામાં જાય એટલે રીબીને નીકળી જાય અને ધર બોધેલું છૂટી જાય. લઈ જા જા અને હું શું ના કે જો એનો બે ચોટલા વાળું તો મેં રીબીન ગૂંથું રીબી ગૂંથી અને પછી એ ચોટલો અડધો હોય બોધવાનો તો હું મમ્મી હવે તો હું કર પણ માં નીચેની ગાંઠ જ નહીં ફાવતી એ જ છૂટી. અહીંયાથી તો હું એના રિબિનમાં છે કૂદી લઉં છું નાઈ પણ નીચેથી જ એના છૂછા છૂટી જાય એ મને નહીં ખબર. ઘેર આવે ને તો હું બોલા એ મારા પણ છોરા તો તમે કોણ દાદી થયા હોય એમના તો આવડે. તમે ગઈડા કેવા હો. ખજૂર ચોટલો વાળી જાય ઓવા સાગર છેટલા હા તો સાગર ચોટલો? હા સાગર ચોટલો આવડે. ચાલ ને અમે કહીએ તો કે મન તો નહીં આવડતો મન તો આ નહીં આવડે. એક દિવસ યાર વાડિયા લે ને એટલે રોજ પેધી પડ તે તો લાવી આપવો પડે. હારું તો તમારે બૂમો ના પડી જવી પડે કે વહુ જલ્દી તૈયાર થાવ લગનમાં તમે લઈ આપો તો અમુક નું આવડતો જ ફટફટ લેવાઈ જાય. ઓલું અમને આવડતું ના એટલે કલાક જાય. વાડિયાલું તો પછી મારું મોથું તો તમારે જો ખાલી 2 હાડી 2 કપડાં પહેરવાના અને માથું છે અંબુડી વાર દેવાની પૂરું. તમારે જો લાલા લિપસ્ટિક કરવાના હોય એકલું કર્યા બીજા કર્યા એટલે પછી મારે તો ટાઈમ મોની મજા તો પછી હું તો નાયવા કાઢી રહી જાઉં. તમે પહેલા નહીં લેવાનું અને પછી બધાને વારા ફરતી આજ જો 1 2 3 4 4 જણને વારા ફરતી બોલાવી લેવાના. ચલો 1 by 1 આવી જાઓ માથું અડધો. તેલ નીકાળ્યા પછી હું પછી એની કીધા મમ્મી મેં છેલ્લી મમ્મી આવો નાનેથી ઘણો તેવી રીતે મોટે કે તો આમથી પેલી મમ્મી આવો તો બરાબર. મળી ડાઈ ડાઈ હવે આપણે જોઈશું એક દાડો પાકે પિયર ઘાલજો હા આમ ચમક ચમક લાગે ને પીએચી ના એટલે જ તો 2 કલાક તો કામ 2-3 કલાક ચમક ચમક થઈ જાય. લોહી ચડી ભાઈના ગયું ભાભીને ઘેર જઈને આવે એટલે ચમક ચમક થઈ નથી જાય. ખાલી તારે 4 ઘરે પેલી પીધી છે કશું ખાધું તો સા નહીં તો આ ચમક આવી જાય ને બિચારો ખાધું હોત તો કેટલી ચમક આવે. એકલું ઠંડુ જ પી કર્યું છે ત્યારે એ તો ઘરે રોકાય નહીં એટલે ખવડાવે ગયા. ઠંડુ પીધું છે એકલું પછી જો ખાવા ના લેવાય. આંતો જો એ થોડી થઈ ને ગાલ ખેંચે એને
આવાજ કરા હાથમાં કાવ્યા કાવ્યા ગાલ હાથમાં આવાજ કરા તારા આમ કરતા આવાજ હાથમાં ફૂલ હાથમાં આવશે હા? અને તારા બતાવ તારા બતાવ ઇસ્ત્રી કરવાની છે ઇસ્ત્રી. બોલ હજુ દાઢી નહીં કરી ઇસ્ત્રી નહીં કરી અને ઉઈ ગયા તા બહુ જ્યાં તા ચડ્ડો ઠઠાડી ઇસ્ત્રી કરવાની છે. હવે ઇસ્ત્રી કરીશું ને પછી દાઢી કરીશું. વાર તો કાળા નહીં કર્યા વાળ આજ કરવાનું દાદા મોમન ઘેર જતા રહી ગયો. હલો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ મળીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને કાલે મળીએ લગનમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી બધાને કાલ જય સવારમાં દ્વારકાધીશ. સવારમાં મળીશું બધાને આવતા બ્લોકમાં કાલે સવારના તો સુધી બાય બાય ટાટા